ટંકારા તાલુકા પોલીસે એલ્યુમિનિયમ ચોરીની 2 ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને હાલમાં 1390 કિલો ચોરાવ એલ્યુમિનિયમના જથ્થા સાથે એક આરોપીને પકડેલ છે અને કુલ મળીને 9.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ટંકારા તાલુકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાઓ ઉપરથી વીજ કંપનીના એલ્યુમિનિયમ વાયરની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા 2 ગુના નોંધાયેલા હતા। દરમિયાન પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને તે દરમિયાન છતર અને વાછકપર રોડ ઉપરથી નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પસાર થઈ રહેલી બોલેરો ગાડી GJ3 BW 3157 ને રોકવામાં આવી હતી અને તે ગાડીમાંથી એલ્યુમિનિયમના વાયરનો જથ્થો મળી આવતા તે ગાડીના ચાલકની પૂછપરછ કરવામાં આવતા તેણે ચોરીનો માલ હોવાની કબૂલાત આપતા પોલીસે કિશન મોહનલાલ ગુર્જર ઉંમર વર્ષ 26 રહે મૂળ રાજસ્થાનવાળાની ધરપકડ કરી હતી। તેની પાસેથી એલ્યુમિનિયમના વાયર તથા એલ્યુમિનિયમના ઢાળિયા આમ કુલ મળીને 1390 કિલો એલ્યુમિનિયમનો જથ્થો કબજે કર્યો હતો। તે ઉપરાંત બોલેરો ગાડી અને મોબાઈલ મળીને 9.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હજુ આ ગુનામાં 3 આરોપીને પકડવાના બાકી છે। તેને પકડવા માટેની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે।